બોલો સદગુરુ દેવ કી જય. હલો. આપણે આપણી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો જ્યાં ખોવાણી હોય ત્યાં ગોતીએ ને જ્યાં ખોવાયેલી છે ત્યાં ગોતીએ તો જડે. પણ ખોવાઈ ગયેલી ક્યાંય હોય અને ગોતે ક્યાંય તો પત્તો લાગે ન લાગે. તો જેને આપણે ભગવાન કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ, જગત નિયંતા કહીએ છીએ, એ પરમાત્મા ક્યાં રહેલા છે ન્યાય એની ખોજ કરવામાં આવે તો એનો પત્તો લાગે. ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાંથી મથુરામાં ગયા ધનુર્યાગ જોવાને માટે મામા કંસના દ્વાર ઉપર, કંસે કૃષ્ણને સગદાવી નાખવાને માટે આડો એક કોલિયાપીડ નામનો હાથી ઊભો રાખ્યો છે. દારૂ પાય અને ગાંડો ચકચૂર બનાવેલો છે. રસ્તો રૂંધીને હાથી ઊભો છે. ભગવાન કૃષ્ણ ધનુર્યાગ તરફ જવાને નીકળ્યા છે. રસ્તો રોકીને હાથી ઊભેલો. માવતને કીધું કે ભાઈ હાથીને એક બાજુ હટાવી લે, અમારે ધનુર્યાગ જોવાને માટે જવું છે, અમારો રસ્તો રોકાણો છે. કે એ નહીં હટે, તમારે જવું હોય તો જાઓ. કે પણ રસ્તામાં છે, કેવી રીતે જવું? કે નહીં હટે. હાથીને એક બાજુ લીધો નહીં, ગાંડો તુર હાથી. ભગવાન કૃષ્ણએ એનું પૂંછડું પકડી 9 ધનુષ્યવા પાસો ખેંચી ચક્કર ચક્કર ફેરવી 4 પગની વચ્ચોવચ ઊભા રહી ગયા. હાથીને એની ઘ્રાણ ઇન્દ્રિયથી ગંધ આવે છે. કૃષ્ણને પકડવાને માટે હાથી ચક્કર ચક્કર ફરે છે, પણ કૃષ્ણ પકડાતા નથી. કૃષ્ણ ક્યાં ઊભા રહી ગયા હતા? હાથીની નાભી પાસે. તો પરમાત્મા જગત નિયંતા કરતા કુદરત આપણી નાભીમાં રહેલો છે. નાભી એટલે પ્રાણ. પ્રાણરૂપી નાભીની અંદર રહેલો છે. પણ મનરૂપી હાથી અન્ય વિષયોની અંદર શકચૂર થઈને બાહિર ખોજમાં પડેલો છે. પણ જ્યારે મનને ખ્યાલ આવે કે જેને મારે ગોતવો છે એ મારી નાભીમાં છે, પ્રાણમાં છે, એટલે ઈશ્વરની ખોજ વિશે, પરમાત્માની પ્રાપ્તિ વિશે દરેક સંતોએ અને મહાપુરુષોએ એવો મત કહ્યો છે, એવી અનુભવની સમજણ આપી છે કે જે તત્વને તમારે પ્રાપ્ત કરવું છે એ ઈશ્વર તત્વ તમારા દેહની અંદર રહેલ છે. જ્યારે તમને ઈચ્છા થાય દર્શન માટેની, પ્રાપ્તિ માટેની, જ્યારે ઝંખના જાગે ત્યારે ભાઈઓ તમારા ઘટ મંદિરની અંદર પ્રાણરૂપી નાભીની અંદર એની ખોજ કરજો. સાહેબ કબીરે, સાહેબ પ્રણાલિકાનો મુખ્ય પુરુષ સાહેબ કબીર, એ કબીર સાહેબે પણ
અનુભવની અંદર એમ કીધું છે કે જો તમને પ્રાપ્તિની ઈચ્છા હોય તો હું કહું એક સરનામું યાદ રાખો ભગવાનનું, અને એ સરનામું સતયુગ હોય, દ્વાપર હોય, ત્રેતા હોય, કળિયુગ હોય, કોઈ પણ યુગની અંદર એ સરનામું પરમાત્માનું કોઈ દી ફરતું નથી. એટલે ક્યારે એવો આપને વિચાર ન આવે કે વખતે ઘર બદલી નાખ્યું હોય તો ક્યાં સરનામે ટપાલ જવા દેવી. સંતોએ પાકા સરનામા આપ્યા છે. કોઈ વળી ગાયું છે એવું કે રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે લખવી કંકોત્રી. એના અનુભવથી જે રીતે ગાયું હોઈએ, પણ પરમાત્મા તત્વ અખંડ છે. એનું સરનામું કોઈ દી બદલતું નથી અને એનું સ્થાન કોઈ દી બદલતું નથી. અસળ અને અખંડ તત્વ હોય તો ઈશ્વર છે. એ કાયમને માટે જેમ રહેલો છે તેમજ કાયમને માટે રહેલો છે. લીલાઓ કરીને દેહ ધારણ કરીને આવે ને એમ કદાચ સરનામા બદલવાની કોઈ વાત લખી હોય, ઠીક છે, જે લખ્યું તે સારું. પણ સંતોના મત પ્રમાણે એનું સ્થાન ભેદ પણ કોઈ દી થતો નથી. એટલે કબીર સાહેબ કે પાકું સરનામું યાદ રાખો. કહત કબીરા સુનો ભાઈ સાધુ, सब श्वासन की श्वास में वहां खोजो तो तुरंत मिलूं मैं सिन भर की. सब श्वासन की श्वास में તમારા પ્રાણાત્માની અંદર ખાલી નજર કરતા શીખો, ખાલી પ્રાણની અંદર સુરતા રાખતા શીખો. આપણા આરાધ્ય મૂર્તિ, આપણા પૂજ્ય, આપણા મુંગટમણી, અંતર ખોજના મોટા પ્રેરણાદાતા અર્જુન બાપા, જેણે આ વસ્તુની ખોજને માટે 20 વર્ષ સુધીના પંથ ખેડ્યા છે. ભૂખ્યા દુખ્યા, ઘર સંસાર વ્યવહારની ચિંતા કર્યા વગર ઈશ્વર તત્વની ખોજની અંદર 20 વર્ષના વાણા વાયા છે. 20 વર્ષના અંતે એક જુનાગઢની અંદર મુસ્કંદની ગુફામાં નેપાલિયમ માતાજીનો સમાગમ થયો છે. એ માતાજીને પોતાની મનોવ્યથા કહી કે રામતા, મને રામ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા છે. તો એ માતાજી પાસેથી એક સમસ્યા રૂપી આટલી વાત મળી કે મહારાજ ऐसे करो, तुम्हाराમાં પ્રાણ ચલતા है ને वो અખંડ રામ है. તમારામાં પ્રાણ હાલે છે એ અખંડ રામ છે. તમારા શ્વાસાની અંદર ખાલી સુરતા રાખો. આટલી એક ગુરુગમ નેપાલિયમ માતાજી પાસેથી જુનાગઢમાં મુસ્કંદની ગુફાએથી મળી છે. એ પ્રાણની અંદર ખાલી સુરતા રાખતા અર્જુન દાદાને ગુરુ મળ્યા પેલા પ્રાણની અંદર સોહમનાદ સંભળાણો છે. સોહમનાદ સંભળાણો છે. મહાપુરુષોની વાતો અટકળવાળી ન હોય ભાઈ, અનુમાનવાળી ન હોય, લક્ષ્યબદ્ધી હોય છે. પછી આપણે સમજીને ખોજ ન કરી શકીએ, એટલો એ માર્ગની અંદર ભોગ ન આપી શકીએ. સમુદ્રની અંદર રત્ન લેવાને માટે ડૂબકી મારી, પણ વચ્ચેથી જ બારો નીકળી ગયો. આવો પાણીનું જોર આવ્યું, એવું લોઢ એવો આવ્યો, તળિયા સુધી પહોંચ્યો નહીં. અને પછી એમ કે રત્ન કર રત્નહીણ છે, આમાં રત્ન બત્ન કંઈ છે નહીં. એ ભાઈ એને રત્નાકર એટલે જ કહેવાય, એની અંદર રત્ન રહેલા છે. પણ તે ડૂબકી મારી એ વાત સાચી છે, પણ ડૂબકી મારીને તું તળિયા સુધી પહોંચી શક્યો નથી. સ્થિર થઈ તળિયાના ભેદ નહીં પરખાયા, તેથી તુજને મોતી નહીં મિલાયા. તેથી અનુભવનું મોતી તને પ્રાપ્ત નથી થયું. રત્નાકરની અંદર રત્ન રહેલા છે, પણ તું તળિયા સુધી પહોંચી શક્યો નથી. એટલે આપણે અનુભવની અંદર પારંગત ન થઈ શકીએ, એટલે આપણે કદાચ વસ્તુને ખોટી કહી નાખીએ. પણ ભાઈ,
વસ્તુ ખોટી નથી. સોલવાલ એક રતી સત્ય છે. આપણા કાંઈક મનના ઢાળ બીજા છે, મનના પ્રલોભન બીજા છે, મનની આશાઓ બીજી છે. જે રીતે ખોજ કરવી જોઈએ એ રીતે કરી શક્યા નથી, એટલે એનો પત્તો લાગ્યો નથી. વસ્તુ સોલવાલ અને એક રતી સત્ય છે. તો મહાપુરુષોએ જે અનુભવ કયા છે તે બરાબર છે. ઈશ્વર પ્રાપ્તિ માટે જે નિશાન બતાવ્યું તે સોલવાલ અને એક રતી સત્ય છે, સત્ય છે અને સત્ય છે. તે દરેક સંતોનો અનુભવ એમ કે છે કે કરવી હોય તો અંતર ખોજ કરો. ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય. ગુરુ ગમે કરીને તમારા ઘટ મંદિરની અંદર પરમાત્માની ખોજ કરો. અત્યારે ન્યા પ્રગટપણે બિરાજમાન છે, હોંકારા દઈ રહ્યો છે, પ્રેરણા તમારી મન બુદ્ધિને આપી રહ્યો છે, જેનાથી તમારા જીવન વ્યવહારના કાર્યો થાય છે. દયાળુની દયા થકી જ આપણું જીવન છે ભાઈ. તો મહાપુરુષો જ્યાં આંગળી ચીંધે છે ત્યાં ખોજ કરવી જોઈએ. પણ સંતોની વાત ન માનીએ આપણે, શાસ્ત્રોની ન માનીએ, ઋષિ મુનિએ ન માનીએ, વેદોની વાતો ન માનીએ, અને આપણી કોણ જાણે કેવી કઠણાઈ છે તો લેભાગુની વાત માનીએ. કોણ જાણે કેવી કઠણાઈ છે. ન વેદની વાત માને, ન શાસ્ત્રોની માને, ન અનુભવી સંતોની માને, ન ઋષિ મુનિઓની વાતને માને, અને હાવ લેભાગુ છે. જે ખાલી ગાળિયા તૈયાર કરીને તમને ખીલે બાંધવાને માટે મથે છે, એ લેભોગોની વાતો આપણે માનીએ છીએ. પણ સંતની વાત મનાતી નથી. ન્યાય આપણી કંઈક કઠણાઈ છે. જો કાંઈક ભાગ્યના કમાડ જેના ખુલી ગયા ને ભાઈ, જેના ભાગ્યના કમાડ ખુલી ગયા એને તો જરૂર સંતની વાત માની છે, અને માની એ ઠરીને ઠામ બેઠા છે. ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય. ગુરુ ગમે કરીને તમારા ઘટ મંદિરની અંદર ખોજો. ગુરુગમથી ખોજ કરવાને માટે સહાય બ્રહ્મનિષ્ઠ કોઈ મહાપુરુષ સદગુરુની ભાઈ લેજો. कर सदगुरु की सेव और सब जूठी बाजी. देखो पतंग ना रंग एमा तो होय दुनिया राजी. तने कई करवानी मन थाय, भक्ति मार्गे कई मेहनत करवानु मन थाय तो बीजी कड़ाकूट मेली देजे. कोई महापुरुषनी सेवना करजे तो ई तने सत धर्मनो, परम पदनो, ईश्वर प्राप्ति माटेनो सासो रस्तो ई बतावशे. हमणा भाई भजन गातो तो दास सतारनो કે સેવા કરે કોઈ સંતની તો હાચો રાહ બતાવે. તનથી મનથી ધનથી સેવા ઓર વચનથી કોઈના દિલ ન દુબાવે. સાધુઓ નર હમકો ભાવે. કોઈ સંતની સેવા કરે તો હાચો રાહ સંતો બતાવે. બધા એમ જ કહે છે ને. શાસ્ત્રોનો નિશોડ જોવો. લાંબી લાંબી કથાઓ કહીને લાંબા લાંબા તત્વના અભ્યાસો કરીને ઋષિ મુનિઓએ પાઠના પાઠ લખી નાખ્યા. એટલું બધું લાંબુ વર્ણન કર્યું હોય ને છેલ્લે પાછું એમ કીધું હોય કે આને બરાબર સમજવું હોય તો કોઈ ગુરુના ચરણે જાયજો. શાસ્ત્રોના મત પછી ગુરુ કેવા કી રીતના હોય એ આપણે વિચારવાનું છે. એની બહુ કડાકૂટ કરવા જેવું નથી. કેવા હોય એ આપણે વિચારવાનું છે. એનાય સંતોએ કેવા સદગુરુ હોય, સંતના લક્ષણ કેવા હોય એ બે કયું છે. એ બી સદગુરુ તો એને કહીએ જેણે આત્મરૂપ ઓળખાયું. સદગુરુ એને કહેવાય જે આત્મ સ્વરૂપની ભાન કરાવે, એને સદગુરુ કહેવાય. ભલે ભેખ ન ધર્યો, વેશ ન કાઢ્યો, મન સદા જેણે માર્યું, હોય સિદ્ધ પસે ભલે રહે સંસારી, એના ગુણ લક્ષણ આ સારું. ભલે ભેખ નથી ધર્યો, એવો કોઈ વેશ કાઢ્યો નથી. જો પોતે જ હરિશ્ચંદ્ર હોય તો એને વેશ ન કાઢવો પડે, પણ ભોવાયો હરિશ્ચંદ્ર નથી એટલે એને હરિશ્ચંદ્રનો વેશ કાઢવો પડે. બરાબર.
રામ છે એણે પોતાને વેશ ન કાઢવો, પોતે જ રામ છે, પણ બીજાને નાટક ભજવવું હોય એને રામનો વેશ પહેરવો પડે. એમ જે સાધુતા છે, સંતપણું છે, એ વેશમાં નથી, આચરણમાં છે. જે આચરણમાં છે એને વેશ કાઢવાની કંઈ જરૂર નથી. જેને સંતપણું આચરણની અંદર છે, સાધુપણું જેના આચરણની અંદર છે, એને વેશ પહેરવાની કંઈ જરૂર નથી. વગર વેશે એ સાધુ છે. આપણે કાલ કે પ્રમદી કીધું તું કે ઇનશર્ટ પહેર્યું હોય ને સાધુ હોય એનું નામ ગુરુ મળ્યાના પ્રમાણ છે. એનું નામ ગુરુ મળ્યાના પ્રમાણ છે. વેશ ન ધર્યો, ભેખ ન ધર્યો, વેશ ન કાઢ્યો, પણ મન સદા જેણે માર્યું, મનને જેણે માર્યું છે, મનનું જેણે સમન કર્યું છે, મનની જેણે શુદ્ધિ કરી છે, મન સદા જેણે માર્યું હોય સિદ્ધ પછે વલે રહે સંસારી. સિદ્ધ કોણ? કે જેણે પોતાના મન ઉપર વિજય મેળવ્યો એ સિદ્ધ પુરુષ કહેવાય છે. એ સિદ્ધ પુરુષ કહેવાય છે. મન ઉપર વિજય મેળવ્યો એટલે સિદ્ધિ મળી જ ચૂકી છે. મન ઉપર વિજય મેળવતા આત્મસિદ્ધિ મળી જ ચૂકે છે. પણ એના ઉપર વિજય મેળવવાને માટે નકરું આપ બળ નહીં, હારે હારે ગુરુ બળની જરૂર છે. હોય સિદ્ધ ભલે રહે સંસારી, એના ગુણ લક્ષણ આ સારું. સદગુરુ તો એને કહીએ જેણે આત્મરૂપ ઓળખાયું. સત્ય પુરુષ હે સદા સારી. સત્યના આગ્રહી છે, સત્યના રાહ ઉપર ચાલનારા છે. સત્યનો જેણે બરાબર પકડ કર્યો છે, સિદ્ધાંત ઉપર એક એક પગલું માંડે છે. જે અસત્યમાં એક પગલું ક્યારેય ભરતા સત્પુરુષ હે સદા સારી. બધા જેના જીવનના આસારોમાં સદા સાર દેખાય છે, સત્યનો પ્રકાશ દેખાય છે. સત્પુરુષ હે સદા સારી. સતબોધી, બોધ પણ કેવળ સત્યનો જ, કઈ ભેગ નહીં હો ભાઈ. મન બુદ્ધિની એમાં કોઈ કડાકૂટ નહીં. કેવળ સત્યનું અનુસંધાન તમારા મન વૃત્તિને કરાવી દે એવી જ્ઞાનની ધારા. આપણી વૃત્તિને સત્યની સાથે અનુસંધાન કરાવી દે એવી સત્યની જે ધારા છે એને સતબોધી કહેવામાં આવે. સત્ય એવો આત્મા, આત્મ સ્વરૂપની ઓળખાણ માટેનો જ બોધ આપે. બાકી વાતોના ઢગલે ઢગલા, વાતોના ઢગલે ઢગલા છે. સત્પુરુષે સતાસારી, સતબોધી મન સારું. જેનું મન નિર્મળ પવિત્ર છે, જેના મનની અંદર આપને તારવાના ભાવો કાયમને માટે ઉભરાય છે. કદાચ જગત એને ઝેર જેવા શબ્દો કહેતો ઈ પી જાય ને પોતાનું અમૃત જગતને પાય. ઝેર જેવા શબ્દો જગત એને કે તો પ્રેમથી પી જાય અને પોતાનામાં પ્રાપ્ત થયેલું ગુરુની દયાથી જે અમૃત એની લાણી કરે છે. જે સંતોને ઝેર રેડે છે એને માથે સંતો અમૃત રેડે છે. આ સંતનું સંતપણું છે. આ સંતનું સંતપણું છે. સાગર જેવા દિલડા જેના કોઈ દી નો સલકાય. ઝેરના ઘૂંટડા પોતે જીરવે અને અમૃત બીજાને પાય. હાસા સંત છે એમ ઓળખાય, હરિરસ પીએ ને બીજાને પાય. હાચા સંત છે એમ ઓળખાય. સતપુરુષે સદા સારી, સતબોધી મન સારું. શુભ નિષ્ઠા, શુભ ગુણ સંપન્ન, સદાય પરમ દયાળુ. જેની શુભ નિષ્ઠા છે, કોઈ દી અશુભ નિષ્ઠા નહીં. જેની શુભ નિષ્ઠા, સત્યની અંદર જેની નિષ્ઠા બંધાઈ ગઈ છે, નિજ સ્વરૂપની અંદર જેની નિષ્ઠા બંધાઈ ગઈ છે. શુભ નિષ્ઠા, શુભ ગુણ સંપન્ન, જેની સત્યમાં નિષ્ઠા બંધાણી છે એ મહાપુરુષના જીવનની અંદર સર્વગુણ સંપન્ન હોય છે. કાંઈ ઘટે નહીં હો. એવી વિભૂતિ હોય ને, એવા સંત હોય ને ભાઈ, એના જીવનની અંદર કાંઈ ઘટે નહીં. પછી આપણામાં ઘટતું હોય એટલે સંતમાં ઘટતું દેખાતું હોય આપણે એક બીજી વાત છે. બીજી વાત છે, કૃષ્ણમાં કાંઈ ઘટતું હતું?
પણ દુર્યોધનને પોતાનામાં ઘટતું હતું એટલે કૃષ્ણમાં ઘટતું દેખાણું. બરાબર. એ તો 16 કળાએ સંપૂર્ણ પૂનમનો ચંદ્ર ખીલો તો જરાય ન્યૂન નહોતો. 16 કળાએ પૂનમનો ચંદ્ર ખીલો તો કૃષ્ણ માં કાંઈ ઘટતું નહોતું, કાંઈ ન ઘટે હો. 16 કળાએ સંપૂર્ણ અવતાર કૃષ્ણ કહેવાય છે. પણ દુર્યોધનને પોતાના જીવનમાં ઘટતું હતું એટલે કૃષ્ણમાંય દોષ દેખાણા. કામી કે મન કામ હે, લોભી કે મન દામ, કબીર કે મન સંત હે, સંતન કે મન રામ. જેવી જેની દ્રષ્ટિ એ પ્રમાણે એને જગત દેખાય છે. સંતમાં એવું થાય છે, એ જીવ નહીં. શુભ નિષ્ઠા, શુભ ગુણ સંપન્ન, વળી સદાય પરમ દયાળુ. ઈશ્વર કરતા એક પગલું આગળ સંતોનો મહિમા ઋષિ મુનિઓએ ગાયો છે. હરિગુરુ સંતનો મહિમા ગાયો છે. કારણ કે કરતા કુદરત જગત નિયંતા એણે જીવ માત્રને કર્મની સાંકળ ગોઠવી દીધી છે. તું કર્મ કર ને તું ભોગવ, એમાં હું વસારે ક્યાંય માથું ન મારું. ત્યારે સંતો એવા દયાના સાગર છે ને પાપી કીડાને માટે પોતે કંઈક ભોગવી લે ને જીવને છોડાવે. પાપી કીડાઓને માટે પોતે કંઈક ભોગવી લે અને જીવને છોડાવે. આટલા દયાના સાગર છે, આટલા કરુણાના ભંડાર છે. એક આર્ય કન્યા રતનબાઈને ભાવ જાગ્યો ને એને ઉગારવાને માટે મૂળદાસે કેટલું સહન કર્યું, કેટલું સહન કરી લીધું. અને રતનબાઈને ઉગારી તો એની પરંપરાની અંદર સ્વામી મુક્તાનંદ જેવો મહાપુરુષ સ્વામિનારાયણ સંપ્રદાયનો તેજસ્વી તારલો પાક્યો. તેજસ્વી તારલો પાક્યો. ધન્યવાદ મહાપુરુષોને, સંતોને એની કરુણાની દ્રષ્ટિને છે, કરુણાની દ્રષ્ટિને છે. સતબોધિ મન સારું, શુભ નિષ્ઠા, શુભ ગુણ સંપન્ન, સદાય પરમ દયાળુ. સદગુરુ તો એને કહીએ જેણે આત્મરૂપ ઓળખાયું. વળી બ્રહ્મજ્ઞાની વળી અનુભવ સિદ્ધ, સદગુરુ તારક જાણું, દાસ લાવો ગુરુ ચરણમાં તન મન ધન હોવારું. સદગુરુ તો એને કહીએ જેણે આત્મરૂપ ઓળખાયું. બ્રહ્મજ્ઞાની, બ્રહ્મ સ્વરૂપનું જેને પૂર્ણ જ્ઞાન છે, અનુભવ સિદ્ધ છે, એવા સદગુરુ તારક છે, તારણહારા છે. એવા સંતના ચરણે કદાચ આપણે તન મનને ધન ઓવારી દઈએ તો જરાય ખોટનો ધંધો નથી. 100% નફાનો ધંધો છે. એવા મહાપુરુષોને જીવન સમર્પણ કરવામાં એક આપણા અંગત સ્વાર્થને માટે લેભાગુને જીવન અર્પણ કરીએ છીએ તો આ તો જન્મ જન્મની સફળતા થાય એવો સ્વાર્થ છે. એને માટે કદાચ એવા મહાપુરુષોના ચરણે જીવન અર્પણ કરી દઈએ તો જરાય ખોટનો ધંધો નથી ભાઈ. એ તો સાખ્યા પછી જ ખબર પડે ને કેટલું મીઠું છે, કેટલો આનો સ્વાદ છે, કેટલો આનો સ્વાદની અંદર મીઠાશ રહેલી છે. એ સાખે પછી ખબર પડે, ચાખે એની વાતો છે. એટલે કે છે એવા સંતોના ચરણેથી આ ભેદ પ્રાપ્ત કરવાને માટે કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી. એ સિવાય કાંઈ કરવું એ ખોટીપો છે. કારણ કે અલ્પ આયુષ્ય છે, અલ્પ આયુષ્યની અંદર મોટું કામ કરી લેવાનું છે. વળી સંસાર વ્યવહારને હાંચવતો જાવો. આપણે ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરવી છે. સંસાર વ્યવહારના કાર્યો હાંચવતા જવા અને એની હારે હારે આ પદને હાંસલ કરવું. એટલે આમાં ખોટીપો પોહાય એમ નથી. બીજા ખોટીપામાં રહી તો અલ્પ આયુષ્યને બાપા પૂરું થતા વાર ન લાગે. એટલે દાદા ઉગારામે કીધું કે આવા ગુરુ મળ્યા હોય તો હવે મેલી દે તર્ક વિતર્ક મનના. ગુરુ વચનને ધારો,
નિષ્ફળ વૃત્તિ કરી લે, ગુરુમાં તારો મટી જાય જન્મ જન્મનો ભટકારો, હરિજનો નિર્ભય નામને વિચારો. આ છે ભવસાગર તરી જવાનો આરો, એ હરિજનો આવા નિર્ભય નામને વિચારો. ખોટી પોપ વહાય એમ નથી આમાં. સમય એ અમૂલ્ય લાખેણી પળ વહી જાય છે. ઓ મનુષ્ય જન્મમાં જેને ગુરુ મળ્યા ને એને લાખેણી પળ વ્યતીત થાય છે. એટલે સંતોએ જરાક ઠપકારી નહીં કહ્યું છે એ ભલે જાવું પડે તો કામ પ્રસંગે જાવું જન્મા, પણ ગુરુચરણને રાખી મનમાં. મન માર્ગ ચૂકે કે એને સત્વર પાછું વાળવું, પણ આપણે જગની મિથ્યા વાતોની અંદર વહીનો ગાળવું. આ શિખામણ ગુરુના બાળકને છે. બાકી સદગુરુ નથી મળ્યા એને શું ખબર કે મનને ક્યાં રાખવું, કેવી રીતે રાખવું, એને ક્યાં ખબર છે. આ શિખામણ ગુરુના બાળકને છે, ગુરુના બાળકને છે. कर सदगुरु की सेव और सब जूठी बाजी, देखो पतंगना रंग एમાં તો દુનિયા રાજી. પતંગના રંગમાં જગત રાસે. સંસારના સુખ તમને ગમે એવડા વિધવિધ લાગતા હોય ભાઈ, પણ એ બધા પતંગના રંગ જેવું છે. જરા એવી તડકાની ઝાંય પડે ત્યાં પતંગનો રંગ ઉડી જાય. એમ સંસારના સુખને અલ્પાઈ જતા કઈ વાર નથી લાગી અને લાગતી નથી. આ વાતના પાઠ બહુ ભણાવવાની બધાને જરૂર નથી. બધા અનુભવ કરી ચૂક્યા છે કે સંસારનું સુખ કેટલું ને કેવડું છે, બધાને ખબર છે. મનમાં સૌ કોઈ સમજે છે, પણ છતાંય તૃષ્ણાની લાર સમ્રાટ ગુરુની દયા વગર છૂટતી નથી, છૂટતી નથી. છૂટે દેખો પતંગના રંગ એમાં દુનિયા રાજી. સત શબ્દને શોધ્યા નહીં ત્યાં સુધી જૂઠા જૂઠા ધ્યાન. આપની ગમ પાવે નહીં કહા સો આવે કહા જાય. ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય. સત શબ્દના લક્ષ્ય વિના ઈશ્વરના ધ્યાનમાં અટકળ છે, અટકળ છે. નથી તમે રામને જોયા, નથી તમે કૃષ્ણને જોયા, નથી ગણપતિ મહારાજને જોયા, નથી હનુમાનજી મહારાજને જોયા, નથી શિવજી મહારાજને જોયા, એ નથી બ્રહ્માજીને જોયા, નથી ભગવાન વિષ્ણુને આપણે જોયા, એકેને જોયા નથી. જપ તપ તીરથ જોગ જુગતના કહો ક્યાં લગી કરણી જાય. તીનું દેવને 10 અવતારા વાંકી ખબર ન પાય. અબ મન ચેતી લે મેરા બાય. 3 દેવ અને 10 અવતારો એને આપણે જોયા નથી. તો સંતો કહે છે 3 દેવ ને 10 અવતાર તમે જેને કહો છો એ એક સ્વરૂપનો જ બધો વિલાસ છે, અને એક સ્વરૂપમાંથી જે સર્વનો વિલાસ થયો છે એ અત્યારે તમારા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે બિરાજે છે. નગર ક્યાં વિષ્ણુ કેને કહેવાન, કૃષ્ણ કેને કહેવાન, રામ કેને કહેવાને. શબ્દના લક્ષ્ય વિના ધ્યાનમાં અટકળ છે. સત શબ્દ કો શોધ્યા નહીં. જૂઠા જૂઠા ધ્યાન. આપની ગમ પાવે નહીં કહા સો આવે કહા જાય. ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય. હું ક્યાંથી આવ્યો, અત્યારે મારું સ્વરૂપ શું, અને આ દેહ છૂટ્યા પછી હવે હું ક્યાં જઈશ. એકે આયા દૂજે સમાયા, તીસરા ઘર કો પાયા. આ 3 ઠેકડાની રમત છે. ક્યાંથી આવ્યો, અત્યારે કોણ, અને હવે ક્યાં જઈશ. કહા સો આયા કહા જાયેગા. ખોજ કરો અગલે ઘર કી. ગુરુ મળે તો શાન બતાવે ને ખોલી દે તમારી અંતરની ખડકી. તો ક્યાંથી આવ્યો ને ક્યાં જાય છે, આ વાતને સમજવી હોય તો અત્યારે તું કોણ છો એને બરાબર સમજી લે, એને સમજી લે. તો તને ખ્યાલમાં આવશે કે મારા સ્વરૂપને ક્યાંયથી આવવાપણું નથી ને ક્યાંય જવાપણું નથી. સદાયને માટે છે. એ મારું નિત્ય સ્વરૂપ છે, એ મારું નિત્ય સ્વરૂપ છે. આ જેને ભાન થઈ ગઈ, ઓળખાણ થઈ ગઈ,
એણે અનુભવથી એવું ગાયું કે હવે અમે તો સોનમાં શેર વસાયું, વસ્તી કરી છે ઉજળ, કાળો ભોય સ્તુતિ કરે, જખ મારે જમરાય અમને વૈદ મળ્યા, ગુરુદેવ ગોળી રે આપી છે જ્ઞાનની. અમારા સ્વરૂપને કાળ નથી, અમારા સ્વરૂપને જમનો દંડ નથી. જમનો દંડ તો જ્યાં સુધી મનોદશા છે ત્યાં સુધી ખાવાનો ને ખાવાનો. મનોદશા છે, દેહ ભાવ છે ત્યાં સુધી કર્મના બદલા દેવાના ને દેવાના. જ્યારે મનોદશા ટળી જાય, દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય, પછી આત્મા સ્વયં સત્તાધારી છે, કોઈના બાપની તાકાત નથી કે એ સ્વરૂપને કોક આંગળી તો અડાડી જોવે. જગતમાં કયો જન્મ્યો છે, એ સ્વરૂપને કોક આંગળી તો અડાડી જોવે. સર્વનો સ્વામી છે, સર્વનો અધિપતિ છે, સર્વનો સ્વામી છે. એ જાણ નથી ત્યાં સુધી જમનો દંડ ખાવાનો છે ને ત્યાં સુધી 84 લાખ યોનિઓની યાતનાઓ ભોગવવાની છે. એમાંથી છોડાવવાને માટે સંતોના મથણા છે ભાઈ. કોઈ સંતની વાતને કાને ધરે ને કાંઈક સીધો હાલવા માંડે. પણ ઘણીવાર એવું થાય છે કે સંત સમાગમ કરતો જાય ને અવળો થતો જાય. આપને વિચાર આવે કહો શું સંત સમાગમ આટલા માટે આ જીવ કરતો હોય છે? સંત સમાગમ કરીને અવળો થાય એ તો કોઈ સંતે કબીરે જેણે ગાયું હોય એને કે સલીલ મન સમજે નહીં સો સાધુ કે સંગ, મુંજ બોયા ગંગ મેં તોય રહી ગયા તંગ ના તંગ. સાધુને કોઈ મુંજનો કંદોરો પહેરેલો એવું ઘાસ આવે એટલે એને એમ થયું બહુ કડક થયો છે એટલે ને ગંગાજીમાં બોલું ને કાંઈક કોરો કૂણો થાય તો તે ગંગાજીમાં બોલ્યો ને હારો એટલો કઠણ થયો. એમ સત્સંગ રૂપી ગંગાજીમાં જબોળતા હમુના કઠણ થતા ગયા. ઓહો, એ આ જીવનો ઉગરવાનો આરો ક્યાં? હે ભાઈ, આ જીવનો ઉગરવાનો ક્યાં આરો? કામી તરે, ક્રોધી તરે, લોભીની ગતિ હોય, પણ કહે કબીર સુનોભાઈ સાધુ આવા સલીલ તરતા ડીઠાન મેં. સલીલ કોઈ દી સમજતો નથી. સલીલ એને કહેવાય કે સંતની વાતમાં જેણે ધ્યાન ના આપ્યું, રસ ના આપ્યો, પોતાના બુદ્ધિના તર્કવાદમાં જીવન જીવતો રહ્યો, એ સલીલ છે. એ સલીલ છે. એટલે સતસબદને શોધ્યા નહીં ત્યાં સુધી જૂઠું ધ્યાન આપની ગમ પાવે નહીં. કહાં સે આવે કહાં જાય, ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય. તો ક્યાંથી આવ્યો ને ક્યાં જાય આ વાતને સમજવી હોય તો બાહિર દ્રષ્ટિને હવે બંધ કરી, દુર્દેખન મત જાઓ. પકડો સુરતા શબ્દ કી દોરી, કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ, એમાં રહો દ્વૈસ્વર જોડી. આ અખરા છે આદિ અનાદિના, એમાં અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હે ને સત્શબ્દે સમજાય. દુર્દેખન મત જાઓ. ઈશ્વરને પોતાથી દૂર માની અને ફાફા મારવા, આને તો સંતો મોટામાં મોટું અજ્ઞાન કહે છે. મોટામાં મોટું અજ્ઞાન કે છે. કબીર કે બસત કહાં ઢૂંઢત કહાં, કિસબીદા આવે હાથ, કહે કબીર તબ પાયે, જો કોઈ ભેદી લીજે સાથ. પડ્યું છે ક્યાં, ગોતે ક્યાં, ક્યાં પતો લાગે? દુર્દેખન મત જાઓ. નરસિંહ મહેતો પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે, અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા જાલે. એલા નામ પામ્યો પણ રામને નો લહ્યા, તો તારું વૈષ્ણવ પદનું બિરદ લાજે. નરસિંહ મહેતો પણ જો એ નિર્ગુણમાં મન ગળે તો તારી ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. જુગલ કર જોડી નરસૈયો કહે, જન્મ પ્રતિ જન્મ તારી ભક્તિ આશે. નિર્ગુણમાં મન ગળે
શબ્દ નિર્ગુણ છે. એ પરમાત્માનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. પણ બહાર આપણી દ્રષ્ટિ બહુ દોડે છે, બહાર ફાફા મારે છે, બહાર ગોતવાને માટે કંઈક જીવ રખડી રહ્યો છે. દૂર દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, સુરતાથી શબ્દનો દોર પકડી લ્યો. સુરતાથી શબ્દનો દોર પકડીને જે ઊંચા શિખર ઉપર પરમાત્મા બિરાજમાન છે, આ દોર પકડીને ચડી જવાય. કબીરે કીધું ને, સાહેબ કા ઘર દૂર હે, જેસી લાંબી ખજૂર કે હું ત્યાં કેમ ચડવું? એટલો બધો ઊંચે છે, કેમ ચડવું? તો લાલ સાહેબ કરીને સંત થયા, એમ કે છે, એક શબ્દ દોર પકડ કે યોગી સુન શિખર ચડ જાવત હે. ત્યાં ચડવા માટેનો આધાર છે, ચડવાની સીડી છે, ચડવાની જુગતી છે, પણ સમજવાને માટે કોઈ સદગુરુ ધારવા પડે છે. જુગતી છે પણ સદગુરુ ધારવા પડે. શબ્દ દોર પકડ કે સુન શિખર ચડ જાવત હે, નહીં મિલતી હે આ વાત કોઈ બેદન में. વેદ આંગળી ચીંધે છે, પણ કેમ ચડાય? એ વાત થોડી અધ્યાહાર રહે છે, એ વાત થોડી અધ્યાહાર રહે છે. ત્યારે મહાપુરુષો એનું પ્રગટ નિશાન બતાવે છે, લક્ષ્ય બતાવે છે. નહીં મિલતી હે કોઈ બાત બેદન में. તો દૂર દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ, રહો એમાં દોઈ સ્વર જોડી. શ્વાસે શ્વાસે આનો મેળ કરી લેવો છે, આનો મેળ કરી લેવો છે. કોઈ ખારા એવા રૂપિયા કમાય તો આપણે નથી કહેતા કે એને સારો મેળ કરી લીધો. હો ભાઈ, બહુ હોશિયાર માણા ભાઈ. ઓહો હો, મને તો હમણાં ખબર પડી કે એને તો હારો એવો કરોડોનો મેળ કરી લીધો. તે તમે કરી લ્યો ને, આ સંતોએ આ મેળ કર્યો છે એટલે એની સાવકારીઓ જગતમાં દેખાય છે કે ઓહો, મીરાએ મેળ કરી લીધો, નરસિંહ મહેતાએ મેળ કરી લીધો, કબીર સાહેબે મેળ કરી લીધો, આ દરેક સંતોએ મેળ કરી લીધો, એટલે એની સાવકારી દેખાય છે. હે, અને કોણ જાણે કેવડોક મેર કરી લીધો. વર્ષોના વર્ષો સુધી એના જીવનમાંથી તમે પ્રેરણાઓ લીધા કરો તો મળ્યા જ કરે. અને હારો ખજાનો ખૂટે જ નહીં, જ્ઞાનનો ખૂટે જ નહીં. સંતોનું જીવન તમે જેટલી વાર ગાઓ ને, એટલી વાર એમાંથી નવું 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 નવનીત તમને મળ્યા જ કરે. કોણ જાણે કેવો ખજાનો, કોને ખબર, પણ મેળ કરી લીધો છે. કમાણી કરવી હોય તો આ મેળ કરવો પડશે. શ્વાસ ઉશ્વાસની અંદર શબ્દ સાથે સુરતાનું અનુસંધાન કરવું પડશે, તો મેળ થાય, નગર નહીં થાય. અને એ મેળ નથી થયો ત્યાં સુધી મનનો દુમેળ કાયમ રહેવાનો છે ભાઈ. મનના હળાકા ત્યાં સુધી નહીં મટે, નહીં મટે અને નહીં મટે. અને મેળ કરી લીધો એને બધી રીતે આનંદ, અને મનના હળાકા જ બંધ થઈ ગયા. આખો ભગત કે ભલે ને કોઈ સારા કીએ, કોઈ બુરા કીએ, એ તો અપની મતિ અનુસારા. સારા મોળા લોહા પારસ પરસે, અખા સોન વયા સોનારા. લોકોને જેવું કેવું કે ભલે ને કે, બાકી આખો તો હોનું બની ગયો. એ વાત હાવ હાચી છે. એ વાત હાવ હાચી છે. લોકો સોનું કે ન કે, મારે શું લેવા દેવા? બાકી આપણે તો લગડી બની ગઈ, આપણે તો લગડી બની ગઈ. અને લગડી હોય એને લગડી જ કહેવું પડે. દાસ લાભુ કે સોનાની લગડી, સોનું છોડીને એને પછી બીજું શું કહીએ? હે, બીજું શું કહીએ? એ આવા મારા મનના મેરામને કેમ ભૂલીએ? સોનાની લગડી હોય એને સોના સિવાય શું કહેવાય? કંઈ ન કહેવાય. એમ મહાપુરુષ છે એ સોનાની લગડી બ્રહ્મનું સ્વરૂપ છે. એને બ્રહ્મ વિના બીજું શું કહેવાય? એને બ્રહ્મ વિના બીજું શું કહેવાય? બ્રહ્મ સ્વરૂપ. લોકો માને ય ન માને, એ તો એની સમજણ. જે
સંતોને ખરાબ કહેતો હોય, સંતો કે તમારે જેવા કહેવાય, નરસિંહ મહેતો કે એવા રે એવા, તમે કહો તો તેવા. ભક્તિ કરી છે ને તોય ભ્રષ્ટ કર કહેવો તો કરશું ગુરુ દામોદરની સેવા. આ મનના હળાકા મટી ગયા એના ઉદ્ગારો છે ને. બાકી કઈ તો જોવો, કોકને વાર લાગે, અહીંયા તરત દાંડી નાકની ઠઈડે જાય. બાપુ કઈ તો જોવો, હે ગાવામાં મજા આવે. બોલે એને બોલવા દઈ, આપણે રામ ભજન માં રહી. તો કથામાં ગયા હોય એટલી વાર કાયમ એમ રેવાય. હે રાજા ભરથરી બેખ પહેરીને પરિભ્રમણ કરી રહ્યા છે. સાંજના સમયે એક ગામના પાદરમાં કુવે પાણી બાણી પી સાંજ પડી ગઈ એટલે પોતાની સાથે કંઈક ભાતું હતું ખાધું. કુવાની બાજુમાં જ નદી મજાની રેતીથી આમ હાઈ ક્લાસ ચોખ્ખી. ભરથરીએ વિચાર કર્યો કે આ નદીની અંદર જ રાત કાઢી નાખું શયન કરીને, એટલે નદીમાં ગયા. નદીમાં આમ રેતી હરખી કરી, બધી ગાડલા જેવું બનાવ્યું, અને ઓશિકા માટે થોડોક રેતીનો ઢોરો કર્યો માથવ રાખવા માટે. કુવે બાયું પાણી ભરે, એમાં એક બાઈ ખબર કે આ ભરથરી છે, ભેખ પહેર્યો છે, એટલે એણે બીજી બાઈને કીધું કે જો ઓલા ઓળખ્યા, ભરથરી ભેખ પહેરીને નીકળ્યા છે ઈ છે. બાવો થયો, સાધુ થયો, ભેખ પહેર્યો તોય હજી રાજાપણાના લખણ નો ગયા. જો ગાડલું કર્યું, ઓશીકું હોત કર્યું. ભરથરી કે આ બાઈ તો મને કંઈક પ્રેરણા દઈ ગઈ, આમ નહીં કરવું જોઈએ. એણે એવી પ્રેરણા લીધી એટલે જે ઓશીકું કર્યું તો આમ ફેંદી નાખ્યું. તો ઓલી બાઈ બીજી બાઈને કે જોયું હજી સહન ન થયું, સટકી સડી ગઈ. એ ભરથરીએ એના જીવનમાં લખ્યું છે કે એ બાઈએ તો મને મોટો ઉપદેશ કર્યો, નિંદા કરી એમાંથી પણ પ્રેરણા લીધી. બાકી બીજાને કહેવા જાવ, બાવાને વાર લાગે, તમારે સીપીએ વાહ ફોડી નાખે કહેવાય. ગુરુ મળ્યાના આ પ્રમાણ છે, ગુરુ મળ્યાના આ પ્રમાણ છે. એટલે સારા કહે, કોઈ બુરા કહે, એ તો અપની મતિ અનુસારા, પણ આપણે લગડી બની ગઈ એ વાત પાકી છે. આપણે લગડી બની ગઈ એ વાત પાકી છે. પછી કોઈ કે ન કે એની સાથે આપણે શું લેવા દેવા છે. તો દુર્દેખન મત જાઓ, પકડો સુરતા શબ્દની દોરી, કરી લ્યો શ્વાસે શ્વાસે મેળ, અમાર્યો બે સ્વર જોડી. આ અખરા છે આદિ અનાદિના, શ્વાસ ને ઉશ્વાસ આ આદિ અને અનાદિના અખરા છે. ગોરખ જતીએ પણ કીધું કે આ સર ને નર બે પુરુષ છે, મતવાલા ન પડે બિસ્મે તાલા, અલખ અહોમે દીઠા, લાગત સૌને મીઠા, મૂળ કમળથી અતપત કાજારા, ત્યાંથી જરે છે આ તંતના પારા. શ્વાસ ને ઉશ્વાસ બે મતવાલા પુરુષ છે, આદિ અનાદિના સંત છે. એની વસાળે માયા નથી, એની વચ્ચે માયા નથી. સર ને નર મતવાલા. તો આ બેયની વચ્ચે રહો દોય સ્વર જોડી. બે શ્વાસાની અંદર ગુરુગમ શબ્દનો મહામંત્રનો મેળ કરી લ્યો. આ અખરા છે આદિ અનાદિના. આદિ અનાદિના આ શ્વાસ ને ઉશ્વાસ બે અનાદિ સંત છે. રામના નામની થઈ છે લીલા, એ મળ્યા આ મારે બે સંતને, હવે થયા છે નિતના મેળા. સીધા કલદાસ થઈ ગયા શીળા, ભીમ વચનમાં ગુરુ કાયમ રેજોની ભેળા. ગુરુ બાલકને આ વચન બુજે, આશે દિલની વાતું કોને દૂજે. કોઈ પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે, સાસ વાળા છે એને આ માર્ગ હુજે. આ ખરા આદિ અનાદિના, એમાં અક્ષરાતીત ઓળખાય. એમાં નાશ રહિત જે તત્વ શબ્દ બ્રહ્મ છે, જેનો કોઈ દી નાશ નથી થતો, એ અક્ષરાતીત છે, જેનો કોઈ દી નાશ નહીં.
વાણીના વિલાસમાં નહીં. એવું એ તત્વ છે. આ ખરા આદિ અનાદિના. એમાં અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હે અને સત શબ્દે સમજાય. આપણે શબ્દથી વાણી દ્વારા ઈશ્વર તત્વનું મનોમંથન કરીને ગમે એટલું સમજાવવાને માટે મથી, પણ છતાંય વાણીના વિષયમાં ઈશ્વર આવતો નથી. દાખલા તરીકે કોઈ પૂછે કે ઈશ્વર કેવો, એનો જવાબ વાણીમાં નથી. ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે. વાણીના વિષયમાં જ નથી. કેમ કહેવાય? ગોળ કેવો, ગળ્યો એટલે કેવો એનો જવાબ વાણીમાં નથી. છે ગુણવાનના ગુણ અપાર છે, ગુણીજન મિલકર ગાવે. ગુણ થકી ઓળખાય ભલે, પણ ગુણથી ન્યારો કહાવે. બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલે ને બહુ વિધ કર ગાવે. ઘર પોતાનું પોતે ઘર નહીં, સિદ્ધાંત એમ સમજાવે. વખાણ પોતાના પોતે વખાણ નહીં, એમ લાભુ ગુરુ ગમ ગાવે. બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલે આને બહુ વિધ કર ગાવે. વાણીના વિષયમાં નથી. વાણીના વિષયમાં એ તત્વ આવતું નથી, તો વાણીથી એનું વર્ણન કેમ કરવું? ગોળ કેવો, ગળ્યો એટલે એ ખાય ત્યારે ખબર પડે, એમ ઈશ્વર કેવો એ અનુભવ કરે ત્યારે ખબર પડે. જવાબ એનો વાણીમાં નથી. પછી દ્રષ્ટાંતો આપીને એને સમજાવવામાં આવે, પણ પૂરો સંતોષ તો જ્યારે અનુભવમાં આવે ત્યારે થાય છે. પૂરો સંતોષ તો અનુભવમાં આવે ત્યારે જ બાપા થાય છે. એટલે સંતો કે બહુ પૂછપૂછ કરવા કરતા અનુભવના માર્ગે ચડો નહીં, નગર તમારા પ્રશ્નનો શેડો જ નહીં આવે. બહુ પૂછપૂછ કરવા કરતા એ અનુભવના માર્ગે ચડો ને. માર્ગ બતાવ્યો છે, રસ્તો બતાવ્યો છે. અનુભવના માર્ગે મંડો પંથ કાપવા. પ્રશ્ન જ નહીં રહે. સુરત કેવું હોય છે, સુરત કેવું હોય છે, ટિકિટ લઈને બેસી જા બસમાં, જોઈ લે એટલે પ્રશ્ન હલ. સુરત કેવું હોય છે જોવાઈ ગયું. બધું જોવાઈ ગયું. નથી આવ્યું, જોયું, ટિકિટ નથી લીધી, ત્યાં સુધી કેવું હોય છે એમ લાગ્યા કરે. હું તો કોઈ દી મુંબઈ નહોતો ગયો ને પેલો બાપા ભેરો જવાનો વારો. મને એમ કે મુંબઈ કેવું કહી છે, પણ દહીં શર્મા ના આટા માર્યા. મેં કીધું બસ માર બાપ, આપણે પીપળિયા બહુ સારું, આપણે બહુ સારું. એટલે જોયું ન હોય ત્યાં સુધી એમ થાય કેમ હશે, કેમ, બધા પ્રશ્નો રહે. પણ જોઈ લીધા પછી પ્રશ્ન હલ. ઈશ્વર અનુભવની વાત છે. શબ્દથી સાહેબો પાર હે. આપણે ભલે ગમે એટલી વાતો કરીએ, પણ વાણીના વિષયમાં ઈશ્વર આવતો નથી. આ બધી વાતો તો એ સ્વરૂપનું લક્ષ્ય અનુસંધાન કરાવવાને માટે છે. વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. શબ્દથી સાહેબો પાર હે, સત શબ્દે સમજાય. જ્યારે સદગુરુ દ્વારા સત શબ્દનું લક્ષ્ય મળે ત્યારે એ શબ્દના ધ્યાનથી ઓળખાય છે. એ શબ્દના, જેને સત શબ્દ કીધો છે, જેને સ્વાતિ શબ્દ કીધો છે, જેને મૂળ શબ્દ કીધો છે, એ શબ્દની અંદર શબ્દાતીત પાર બ્રહ્મ સ્વરૂપની ઓળખાણ થાય છે. નામમાંથી નામી જડે છે ભાઈ, નામમાંથી નામી જડે છે. નામ લ્યો એટલે નામી હોકારો દે, એમ તુલસીદાસે રામાયણમાં કીધું. નામ લ્યો એટલે નામી હોંકારો દે, એ તુલસીદાસે રામાયણની અંદર કીધું છે. પણ મોઢેથી બરાડા પાડવાની વાત નથી. નામ લેવાનું છે.
નામનો અનુભવ કરવાનો છે. નામના ધ્યાનથી નામી ઓળખાય છે. સ્પષ્ટ વાત. નામના ધ્યાનથી નામી ઓળખાય છે. સત શબ્દે સમજાય. ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય. સહજ સુનની માય પ્રેમ હંસ કા વાસા. નિરાધાર નિર્ગુણ એના તો કોઈ દીનો હોય નાસા. કર્મ ધર્મ કો છોડ દે કર સદગુરુ કી સેવ. શાન સમજ લે સદગુરુ કેરી પછી અવર નહીં કોઈ બીજો દેવ. સહજ સુનની માય પ્રેમ હંસ કા વાસા. ઓહો, સંતોના અનુભવને ધન્ય છે. ક્યાં રહે છે ક્યાં ઠેકાણે એના પાકા સરનામાઓ. સહજ સુનની માય પ્રેમ હંસ કા વાસા. ભાઈ આ દેહમાં ભગવાન, દેહમાં પણ દેહમાં ક્યાં? જો દેહમાં ક્યાંય હોય તો આપણે ઘણી વખત વાત કરી છે કે ડોક્ટરો છે એક એક અવયવના ઓપરેશન કરીને એક એક અવયવના માનો કે અનુભવની અંદર તે એટલા બધા ઉતરેલા છે કે એક એક અવયવના બધા જ્ઞાનને આખું ખોલવું હોય તો ખોલી નાખે. પણ કોઈ ડોક્ટરને ઓપરેશન કરતા ભગવાનના દર્શન થઈ ગયા એવી અટાણ સુધીમાં વાત સાંભળી તમે? આપણે કહીએ છીએ નાભીમાં છે કેટલાયના ડૂટા કાપી નાખ્યા, કેટલાયના ડૂટા કાપી નાખ્યા. ઓલી કઈ ગાંઠ થાય ડૂટામાં? હારણ ગાંઠ કે શું કે? કેટલાયના ડૂટા કાપી નાખ્યા, કાંઈ ડોક્ટરને દર્શાણો નહીં. દેહની નાભી નહીં, પ્રાણ નાભીની વાત છે. પ્રાણ નાભીની વાત છે. એ સહજ સુન છે. પ્રાણ છે એ સહજ સુન છે. સહજ સુનની માય પ્રેમ હંસ કા વાસા. પ્રાણની અંદર પ્રેમ હંસ ચૈતન બ્રહ્મ પરમાત્માનો વાસો છે. સહજ સુન કઈ માય પ્રેમ હંસ કા વાસા. નિરાધાર નિર્ગુણ એના કોઈ દિન હોય નાસા. જે નિરાધાર છે, સર્વ કોઈને એનો આધાર છે. સર્વનો આધારિત તત્વ ઈશ્વર છે. ઈશ્વરનો આધાર કોઈ નથી. જે સ્વયં સત્તાધારી છે, જે સ્વયં સત્તાધારી છે એને કોઈના આધારની જરૂર નથી. કોઈના આધારની જરૂર નથી. સ્વયં સત્તાધારી, નિરાધાર, નિર્ગુણ. નિર્ગુણ છે, એમાં કોઈ ગુણ નથી. સર્વગુણથી જે રહિત છે, પણ છતાંય એમાં કોઈ ગુણ નથી, છતાંય ગુણ એના છે. એમાં કોઈ ગુણ નથી, છતાં ગુણ એના છે. તું સે નિર્ગુણ પણ ગુણ તુજમાં દિશે ઘણા. પણ સર્વથી તું ન્યારો રહીને ખેલે છે નારાયણા. પવન પાણીનો પિંડ બનાવ્યો, એમાં ચેતન વળી તારું લાવ્યો. આ તુજ ડાપણ જોતામાં કાંઈ નહીં મણા. તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા. નિર્ગુણ નિરાધાર એના કોઈ દી નહીં હોય નાસા. પણ કર્મ ધર્મ કો છોડ દે. કર્મને તું ધર્મ માનીને બેઠો છો એ વાતને મૂકી દે. કર્મ કોઈ દી ધર્મ હોઈ શકે નહીં. કર્મ ઈ કર્મ, ધર્મ ઈ ધર્મ. ગમે એવડું મોટું કર્મ કરો તોય ધર્મ બરોબર ન થાય. દાદા રામદેવજીએ ધર્મનો મહિમા કેટલો ગાયો કે હે અરભુજી, 1,52 અન કરોડ 50. આના ગંગાજીએ જઈને મોટા યજ્ઞ કરો તોય ન આવે ધર્મની જાર. 1,00,000 કુંજર કનક ભર્યા, ગૌ કરોડ 50. આનું વતી પાતે બ્રાહ્મણોને દાન કરો તોય ન આવે આ ધર્મની જાર. આવડું મોટું કર્મ કરો તો એ ધર્મ તો નથી જ, કર્મ જ છે.
ધર્મય ધર્મ અને કર્મય કર્મ. પણ આપણે અજ્ઞાને કરીને કર્મને ધર્મ મારીને અમે ધર્મનું પાલન કરીએ છીએ, એવો મનસુબો સેવીએ છીએ, એવો મનસુબો સેવીએ છીએ. જોકે ઘણા બધા મનસુબા આપણા ખોટા જ છે. આપણે એમ થાય કે આપણા છોકરાનું લાલન પાલન આપણે કરીએ છીએ, એ એક મનસુબો છે, કરવા વાળો જ કરે છો. આ ભાર કાંઈ લીધા જેવું નથી. મારે રોજ ઉઠીને આ 5 પૂળા નીણના 5 ગાયોને નાખવા, મારે 50 રોટલા કરી રોજ ઘઉંના અને આ કૂતરાને નાખવા આપણે નિયમ છે. એ તારા 50 રોટલાથી જ કૂતરા જીવે છે? જ્યાં નો નખાતા હોય ત્યાં જોઈએ તારા કરતા તાજા છે. એવું કાંઈ નથી. આપણે મનસુબા હું કરું એ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે એની પેરે આ વાતને જોગી જોગેશ્વરા કોણ કોક જાણે. આપણે કાંઈ કરીએ ને થાય એ આપણો મનસુબો છે. એટલે આપણે એવા કોઈ શુભ કર્મનું આચરણ કરીએ તો એનું પણ અભિમાન લાવીએ છીએ, અને શુભ કર્મને પણ આપણે શુદ્ધ હોય એને ડોળી નાખીએ છીએ. નકર શુદ્ધ કર્મ હોય તો એના ફળ રૂપે જરૂર એક દી તમને ધર્મની ઓળખાણ થાય. પણ આવી રીતે કરતાપણાના ભાવમાં આવીને શુદ્ધ કર્મને તમે ડોળી નાખો છો, અશુદ્ધ બનાવી દો છો. હાલો ભાઈ, દૂધમાં ઘી નીકળે બરાબર, સાચું નીકળે ને? પણ દૂધ ખાટું થઈ ગયું, બગડી ગયું, એટલે એને ઉકળીને નાખવું પડે, અને પછી એમાં તત્વ ન નીકળે. શુભ કર્મને અશુદ્ધ કર્યું એટલે એનું ફળ જાતું રહ્યું, એનું ફળ જાતું રહ્યું. તે કર્મ કેમ કરવા એ આપણને ખબર નથી. ન્યાય અહમના કોટા લઈને બેઠા છે, અમે આટલું કરીને અમે આટલું કરી. એવો વિચાર કરો કે મારો નાથ કાંઈક સારી પ્રેરણા આપે છે તો આપણે કરી શકીએ છીએ, અને કુદરત અમને એવી પ્રેરણા આપજે કે કાયમને માટે અમે આવા શુભ કર્મ કરતા રહી, અને આમાં તું અમને સહાય રહેજે, એવી ભાવના રાખવાની છે. તો આ શુભ કર્મ દ્વારા એક દી ધર્મને ઓળખાવનારો કોઈ મહાપુરુષ તમને મળી જાય, ભેટો થઈ જાય, એનું સાનિધ્ય તમને સાંપડી જશે. પણ કર્મને શુદ્ધ રહેવા દેવું, અભિમાન લાવીને કર્મને ક્યારેય અશુદ્ધ ન કરવું, અશુદ્ધ ન કરવું. નથી આ શાકને બહુ મીઠું કરવા હારું પછી સ્વાદિષ્ટ કરવા ઓલા મસાલા નાખે ને ઓલા મસાલા નાખે ને ઓલા નાખે ને ઓલા નાખે ને હમુનું બેડોળ કરી નાખ્યું, મસાલા નાખી બગાડી નાખ્યું. પેટમાં ગાંઠું મસાલાની જ થાય, બીજું શું છે? જેની તેની ગાંઠું થયું નહીં, એની મસાલાની જ થયું, બરાબર? તર્ક બુદ્ધિથી, ખોટી ભ્રમણાથી, અજ્ઞાનથી શુભ કર્મને ક્યારેય ડોળવું નહીં, જેમ છે એમ રહેવા દેવું. તો કર્મ કેમ કરવું એ સમજણ લેવા માટે પણ સંતના સમાગમમાં જવાની જરૂર છે. એમાંય આપણે બેડોળ કરી નાખીએ છીએ. તો સંતોએ એવો મત પણ કીધો છે કે શુભ કર્મ કરે ભગવંત મળે, કર્મ બગાડે બડી હામ, કર્મ કર કર મર ગયે સિંહરુ શેષ, ઉनको મારે કાંટો ઉनको મારે કેસ, કેસ રૂપી કર્મ કરે એ તો ક્યાંથી તરે. શુભ કર્મ કરે ભગવંત મળે. તો કર્મ કરવાનું મન થાય તો શુદ્ધ હૃદયના ભાવથી સેવાભાવ રૂપી શુભ કર્મ કરો. એ કર્મના ફળ રૂપે પરમ તત્વને ઓળખાવનાર કોઈ મહાપુરુષ જેના દર્શન દુર્લભ એનું મળવું જરૂર થઈ જાય છે, જરૂર થઈ જાય છે. પણ કર્મ ને ધર્મ નહીં માની લેતો આટલી વાત હે સાધક, હે પ્રેમીજન, હે જિજ્ઞાસુજન, આ વાતને યાદ રાખજે. કર્મ ને ધર્મ નહીં માની લેતો ધર્મ તત્વ ઈશ્વર છે, એને ઓળખવાનો પ્રયાસ કરજે.
कर्म धर्म को छोड़ दे, कर सदगुरु की सेव। शान समझी ले सदगुरु केरी, तो पछी अवर नहीं कोई बीजो। कोई सदगुरु नी शान समझी ले तो शान थी समझाणु के मारा आत्मा थी कोई ईश्वर जुदो नहीं। राम कहू तो मारो आत्मा, कृष्ण कहू तो मारो आत्मा। जे जे परमात्मा ना नाम लो ए मारो शुद्ध चैतन आत्मा छे। मारा आत्मा थी भिन्न कोई ईश्वर जुदो नहीं। अवर नहीं कोई दूजो देव। क्यारे खबर पड़ी कि गुरु नी शान समझो त्यारे खबर पड़ी। महापुरुष नी शान ने समझो त्यारे खबर पड़ी। पण शान समझवी घणी कठण छे। एम शान समझाती નથી। શાન સમજવાને માટે સત્સંગનો અભ્યાસ કરવો પડે, ત્યારે શાન સમજાય છે। અભ્યાસ વગર ન સમજાય। આ ઇંગ્લિશ ભાષાની અંદર આણે હું કીધું એ તમને કેમ ખબર પડે? પણ વિદ્યાલયની અંદર જઈને અંગ્રેજી ભાષાને તમે એનો અભ્યાસ કરો એટલે તમને ખબર પડે કે અંગ્રેજીમાં એણે શું કીધું। અભ્યાસ કર્યો તો ખબર પડી। બસ અભ્યાસ કરવાનો છે, અભ્યાસ કરવાનો છે। बाजी सब हद की माई, बेहद किरतार कहावे। अनहद अपरंपार त्या भाण सदगुरु ब्रह्म भेद बतावे। जेनो बाहिर भीतर एक तार है रमता राम कबीर। खिम साहिब के खलक दरियाओं में सन्मुख सामे तीर। बाजी सब हदनी माई, व्रतो नियमो उपासनाओ नाना मोटा कर्मकांडो ए बधी बाजी हदमां छे। ए बधी बाजी हदमां छे, मन कारणमां छे। बाजी सब हद की माई, बेहद किरतार कहावे। तमे ईश्वर जेने कहो छो ये बेहदमां छे, ए पण बेहदमां छे। तो अनहदमां कोण? अनहद खाली के नाना? अनहदमां गुरु छे, अनहदमां गुरु छे। अनहद अपरंपार, ज्या भाण सदगुरु ब्रह्म भेद बतावे। ज्या मन ने बुद्धि न पहुंचे ए अनहद छे। मन बुद्धि न पहुंचे ई अनहद छे। बाजी सब हद की माई, बेहद किरतार कहावे। तो तमे कहो कि ईश्वर बेहद में क्या? आ बधी उपासना मार्ग हद में ए मन कारण में आवे, ए आपणे समझी सकीए। पछी बेहद किरतार कहावे, तमारा में जे प्राण आले ई पण तमने खबर पड़े, बराबर? ए पण ख्याल आवे। पण प्राण अने मन सेना थोड़ सूक्ष्म अने कारण त्रणेय सेने आधारे छे। ए अनहद शब्द ब्रह्म छे। ए अखंड गुरुનું સ્વરૂપ છે। એ અખંડ ગુરુનું સ્વરૂપ છે। એ અપરંપાર છે। પ્રાણ નહીં શબ્દનો આધાર છે એટલે બે હદમાં। પ્રાણ નહીં શબ્દનો આધાર છે એટલે બે હદમાં, ઓ અનહદમાં। શબ્દને કોઈનો આધાર નથી। પારબ્રહ્મ અખંડ સ્વરૂપ, જેમાંથી રામ કૃષ્ણ જેવા અનેક અવતારો થાય છે, अनेक अवतारों थाय छे। तुलसीदासे रामायण में लख्यू छे कि ए अंश मात्र करोड़ों विष्णु और करोड़ों ब्रह्माना अवतरण थाय छे। करोड़ों विष्णु और करोड़ों ब्रह्माना एमांथी अवतरण थाय छे। ए अनहद छे, अनहद छे। अनहद अपरंपार बाण सदगुरु आयनो ब्रह्म भेद बतावे। जेनो बाहिर अने भीतर एक तार छे। बाहिर भीतर जेनो एक तार लाग्यो छे। पिंडे ब्रह्मांडे ईज व्यापी रह्यो छे। रमता राम कबीर ए स्वरूपनी अंदर आवा महापुरुषो रमण करे छे। ए रमणीय भूमिनी अंदर कायम ने माटे संतो रमण करे छे।
એ મહાપુરુષોને રમણ કરવાની ભૂમિકા છે. જેટલા સંતોના તમને નામ આવડતા હોય છે એ બધા આ ભૂમિકાની અંદર રમણીય કરે છે. એ સંતોની રમણીય ભૂમિકા છે. સંતોની રમણીય ભૂમિકા છે. નિજાનંદની લિજ્જત સંતો આ ભૂમિકામાં લે છે. ભૂમિકામાં લે છે. રમણીય ભૂમિ હંમેશ જે રમણીય ભૂમિ છે. રમતા રામ કબીર ખિમ સાહેબ કે ખલક દરિયાઓ મેં સનમેક સન્મુખ સામે તીર. આ ભવસાગરની અંદર આવા ભાણ ગુરુની દયાથી ખિમ કે હું સેજે ભવ સિંધુને તરી ગયો. મારે મોક્ષપદનો કિનારો આવી ગયો. સેજે સેજે મારે બટકારનો અવધિ આવી ગયો. માટે ભાઈ દરેક સંતો મહાપુરુષો એમ કે છે કે ખરેખર જો તમને ઝંખના જાગી હોય ઈશ્વર દર્શન માટેની તો બાહિર ગોતવામાં બહુ જિંદગી અમૂલ્ય ને ખોટી વેડફી નાખતા નહીં. જેદી કરવી હોય તેદી અંતર ખોજ કરજો, અંતરદ્રષ્ટિ કરજો. અને અંતરદ્રષ્ટિ કરવાની શાન કોઈ મહાપુરુષના ચરણેથી જઈને લેજો. તો જરૂર તમે શુદ્ધાત્મ સ્વરૂપને પામી તમે તમારા જીવનનો ફેરો સફળ કરી લેહો. શુદ્ધાત્મ સ્વરૂપને પામીને તમે તમારા જીવનનો ફેરો સફળ કરી લેશો. મનુષ્ય જીવનનો અંતિમ ધ્યેય બસ આ સ્વરૂપની ભાન કરવી જ છે ને. મનુષ્ય જીવનનો અંતિમ ધ્યેય આ સ્વરૂપનું ભાન કરવી જ છે. એથી વિશેષ છે શું? બીજું કાંઈ કરવામાં ખોટી થતા હોય તો એક આપણા મનના આજ્ઞાને કરીને જે હોય તે. બાકી લક્ષ્ય આવડું આ છે. મનુષ્ય જીવનનો ધ્યેય એ છે. એ સિવાય ખોટો સમય વેડફવા જેવું નથી ભાઈ. તો જરૂર સંત સમાગમ કરી સારા સારને પ્રાપ્ત કરીને અટાણ સુધી આપણું અટકળમાં જીવન વ્યતીત થયું. ધણકેડીઓમાં હાલ્યા, હવે ધોરી માર્ગ ઉપર ચડી જવું છે. ધણકેડીઓમાં તો ખૂબ ભીટક્યા. હવે ધોરી માર્ગ ઉપર વાયલું જવું છે. જે માર્ગે આપણા દરેક સંતો મહાપુરુષો હાલ્યા ગયા છે. એની નિશાનીઓ દેખાય છે, એની દીવા દાંડીઓ બળે છે. એ નિશાનીએ આપણે હાલ્યું જવું છે. બસ તો આપણે પણ એ રમણીય ભૂમિકાની અંદર પહોંચી જાય જ્યાં બધા સંતોનો આપણે મળવું થાય છે. त्रिवेणी के आगे खड़ा त्या मेला सब देवन का, शब्द देवन का दर्शन होया, भोजन पाया अमृत का, भूख प्यासा मिट गई मेरी पिया पियाला जर का, भाण प्रतापे रवि तृप्त हो गया भूख्या था बहुत दिनों का. घણા દિવસની ભૂખ આજે તૃપ્ત થઈ. બધા સંતોનું મળવું થયું, આનંદ થઈ ગયો. તો ભાઈ એ માટે સમજણ લેવાની છે ને એ સમજણે આલીને આપણે આપણો ધ્યેય સફળ કરી લેવો છે. સદગુરુ દેવની જય. સંધ્યા સુમીરન આરતી ભજન ભરોસે દાસ, मनसा वाचा कर्मना जब लग घट में श्वास, श्वास की कर सुमिरनी जप यजम्पा जाप, परम तत्वनु ध्यान धरो जैसो हम आपो आप. सोहम परोवी पवन में बांधी मेड़ सुमेड़, ब्रह्मगाठ हृदय धरी ईश विध माला फेर. माला है निज श्वासनी फेरे गए कोई दास, 84 भटके नहीं
कटे कर्म की फांस 84 भटके नहीं, कटे कर्म की फांस। जय अखंड उगाराम, जय ने जाधारी प्रभु, जय ने जाधारी प्रीतम प्राण आधारा, प्रीतम प्राण आधारा कृपा करी भारी प्रभु, जय ने जाधारी। सरल स्वभाव स्वामी चत्रभुजधारी प्रभु, चत्रभुजधारी ज्ञान वैराग विवेक, ज्ञान वैराग विवेक विचार कर भारी प्रभु, जय ने जाधारी। पूर्णानंद पुरुषोत्तम पुराण उपकारी प्रभु, पूर्ण उपकारी प्रपंच प्रेम प्रजाणी, प्रपंच प्रेम प्रजाणी प्रीत करी वारी प्रभु, जय ने जाधारी। नित्य तुम्हारा सेवक सेवाग्रहो मारी प्रभु, सेवाग्रहो मारी राखो तम चरण मां, राखो तम चरण मां हरदम संभाળી प्रभु, जय ने जाधारी। गत गंगा मणियाज गुरु पूजन धारी प्रभु, गुरु पूजन धारी सर्व संगे दास लाहू, सर्व संगे दास लाहू ले जो ने उगारी प्रभु, जय ने जाधारी। जय 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 साहिब रूप खीम भान रवि राम, खीम भान रवि राम जय 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 साहिब रूप। जय 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 जय
रवि वंश में प्रगट खेले, रवि वंश में प्रगट खेले। सदगुरु उगाराम, सदगुरु उगाराम, जय 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 साहेब रूप, खीमवान रवि राम, जय 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 साहेब रूप। उगा राम का शिष्य प्रतापी, उगा राम का शिष्य प्रतापी, प्रगट पूंजा राम, प्रगट पूंजा राम, जय 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 साहेब रूप, खीमवान रवि राम, खीमवान रवि राम, जय 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 साहेब रूप। अनादि गुरु ओळखाव्या, अनादि गुरु ओळखाव्या, अमने पोते हर जीवन राम, अमने पोते हर जीवन राम, जय 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 साहेब रूप, खीमवान रवि राम, खीमवान रवि राम, जय 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 साहेब रूप। आनंद आरती उतारो गुरु की, आनंद आरती उतारो गुरु की, गुण गावे लाभुदास, गुण गावे लाभुदास, जय 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 साहेब रूप, खीमवान रवि राम, खीमवान रवि राम, जय 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 साहेब रूप, जय 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 साहेब रूप। सदगुरु देवनी जय, उगमेश्वर साहेबनी जय, सोनल मातनी जय, पुंजल पीरनी जय, हरजीवन दादानी जय, लावेश्वर नाथनी जय, देवाराम बापानी जय, भलाराम बापानी जय, पोपटराम बापानी जय, मामैया पीरनी जय, उगम फौजनी